અને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય અને આ સાચી વાત કરો એટલે મનસુખ વસાવા અઘરા લાગે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ ભડકા જેવી પરિસ્થિતિ છે. ઘણી બધી જગ્યાએ જે અપેક્ષિત પરિણામ હતું એવું પરિણામ ન મળ્યું અને એમાં પણ સૌથી વધારે આદિવાસી પટ્ટીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓએ ખૂબ પ્રચાર કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવીને પ્રચાર કર્યો. એના પછી સાંસદ મનસુખ વસાવાએ ખૂબ મહેનત કરી છતાં પણ ચૈતર વસાવા ત્યાં આદિવાસી પટ્ટીમાંથી ઘણી બધી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પોતાના નામ કરી શક્યા. આ બધું જ થયું. એના પછી સૌથી મોટો પ્રશ્ન હતો કે નર્મદામાં ભારતીય જનતા પાર્ટીનું એટલું સારું પ્રદર્શન કેમ ન રહ્યું. જ્યારે આના માટે મંથન થયું, પછી મિટિંગો થઈ, એના પછી મનસુખ વસાવાએ એ હારનું ઠીકરું પ્રમુખ પર ફોડી દીધું. નર્મદાના પ્રમુખ પર ઘણા બધા આક્ષેપો કર્યા. નીલ રાવ પર થયેલા આક્ષેપો પછી મનસુખ વસાવાએ એવું પણ કહ્યું કે એ તો મેં એટલે કીધું હતું કારણ કે મને દુઃખ થયું હતું અને જેટલા પણ લોકોએ મહેનત કરી છે એ બધાને વિચારવું પડશે કે ત્યાં બેઠકો કેમ ન આવી. હવે નીલ રાવે પણ એક પોસ્ટ કરીને એમાં એમણે એવું લખ્યું કે જેટલા પણ વડીલ છે એ બધા વડીલોએ જે કહ્યું છે એને આપણે સૂચના માનીશું, એ ટીકા આપણે નહીં માનીએ, સૂચના માની અને આપણે એના ઉપર કામ કરીશું. જ્યારે કેમેરા સામે બધા જ આ બોલી રહ્યા છે ત્યારે છતાં પણ અનેક સભાઓમાં મનસુખ વસાવા હજુ પણ એવું કહી રહ્યા છે કે પ્રમુખના કારણે હાર મળી છે. એ હારનું ઠીકરું એ ભારતીય જનતા પાર્ટીના નેતા પર જ ફોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે છેલ્લા કેટલાય સમયથી એવું કહેવાતું હતું કે ભાજપને કોઈ હરાવી શકે તો એ ભાજપના નેતા જ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો પર એવી સ્થિતિ થઈ કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના કારણે જ ભાજપના ઉમેદવાર ત્યાં હાર્યા હોય. એ બહુ બધી બેઠકો એવી છે કે જ્યાં ભાજપના જૂના કાર્યકર્તાઓએ મહેનત ન કરી, ઘણા બધા અસંતુષ્ટ હતા, ઘણા બધા લોકોએ મહેનત કરી પણ પરિણામ ન લાવી શક્યા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું ચિત્ર બદલાયું. આદિવાસી પટ્ટીમાં આમ આદમી પાર્ટીને લોકોએ પસંદ કર્યા. ઘણી બધી બેઠકો એવી હતી કે જ્યાં પૂર્ણ બહુમતી ન મળી, એટલે કે ત્યાં નગરપાલિકા કે પછી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ન બની શકી. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ઉઘાટ અને એમાં પણ સાંસદ જે હોય એ જાહેરમાં બોલતા હોય છે. મનસુખ વસાવાનો વધુ એક વિડીયો આવ્યો છે કે જેમાં એવું કહી રહ્યા છે કે પ્રમુખના કારણે આપણે હાર્યા છીએ. તો બરોબર છે, આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે, ડરાવે. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. તો બોલો કોના નીકળ્યો અને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય અને આ સાચી વાત કરો એટલે મનસુખ વસાવા અઘરા લાગે. સિનિયર લોકોને પણ પૂછો, ના સિનિયર લોકોને નથી પૂછ્યું એનો આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનો કોઈ ને કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું. આ રીતે તો પાર્ટી તૂટી જાય.